રોજ આ મકઈ લઈને અમે કરજણ સેન્ટર પર આવ્યા છે. એ લોકોનો પરમ દિવસે મેસેજ આવ્યો કે તમે મકઈ લઈને 3જી તારીખે 11 વાગે આવી જજો. હવે 1 હેક્ટર દીઠ આ લોકો 28 ક્વિન્ટલ ને 11 કિલો લેવાના હતા. હવે ગઈકાલે આ લોકોએ પરિપત્ર એવો બહાર પાડ્યો કે એક ખાતા દીઠ ખાલી 15 ક્વિન્ટલ લેવાના છે. આ બધી મકઈ અમારી આજે આ બધી હલવાઈ ગઈ છે. આ સરકાર ખાલી જાહેરાત કરે છે ને કોઈ પણ પ્રકારનું લેતા નહીં. ટેકાના ભાવનું ખાલી એક મજાક ઉડાવે છે. આજે 1 એપ્રિલની નોંધણી કરેલી છે. મે મહિનો હોય આખો કાઢી નાખ્યો ને જૂન મહિનો બેઠો, વરસાદ આવી ગયો છે. આ લોકોને કોઈ લેવાની કોઈ ઈચ્છા છે નહીં. એક બાજુ ઉલ્લુ જ બનાવે છે. આ ખેડૂતોને કેટલાય દિવસથી ગોલ ગોલ ફેરવવાનો ધંધો છે. રજૂઆત કરી છે કે ઉપરથી પરિપત્ર આવી ગયો છે એટલે અમારું કઈ ચાલે નહીં એવું આ લોકો અમને જણાવે છે. મારું નામ પટેલ જિગ્નેશભાઈ ભૂપેશભાઈ, હું હાંડોદનો ખેડૂત છે. સમસ્યાની અંદર અત્યારે એવું છે કે ખેડૂતના માટે બહુ મોટી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. ખેડૂત સરકારે જાહેર કરેલું છે કે આટલા ખાતા દીઠ 27 ક્વિન્ટલ કે 28 ક્વિન્ટલ મકાઈ લેવાનું કીધું છે. અત્યારે પરિપત્રથી તેનો આવે કે ખાતા દીઠ ખાલી 15 ક્વિન્ટલ મકાઈ લેવામાં આવશે. તો અત્યારે બાકીની જે મકાઈ છે એનો અમારે નિકાલ શું કરવો? મોટા મોટી પરિસ્થિતિ આ છે. સરકાર અંતે ઊંઘી રહી છે. અમારે બીજાની કને હાથ લોંબા કરવા પડે છે. આજે ગુજરાતની અંદર સરકાર એમ કહે છે કે મિલેટનું બધું ઉત્પાદન કરો. આજે ઉત્પાદન કરી છે તે ઉત્પાદનની અંદર લોકો લેવા માટે ટેકાના ભાવથી લેવા માટે તૈયાર નહીં. તો અત્યારે અમારા ખેડૂતોને આ માલ ખાલી કઈ કરવો એ મોટા મોટી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેનો યોગ્ય નિર્ણય લઈ અને એની અમારી પરિસ્થિતિનું નિવારણ કરે. નિલેશ પટેલ.